રામદેવજી મહારાજનો જ્યોતિપાઠ શિવ શક્તિનો આદિપાઠ કહેવાય છે. એ નિજાલ ધર્મ, સનાતન ધર્મ. જેસલને એમ થયું કે હવે ભજન ચાલે છે કે અંદર મારે કેમ પ્રવેશ કરવો. અને પછી તો ભજનની સરવાણી પણ. એ લજિયા રાખી તમે નરસિંહ મહેતાની જૂના તે ઘરની માય લજિયા રાખો મારા ધન ધન રામે લજિયા રાખો. રામદેવજી મહારાજને પીર શબ્દો લાગ્યા. નાથ પંથીમાં શિવના નવનાથો આવ્યા છે. મચ્છેન્દ્રનાથ થી લઈને ગોરખનાથ સુધીના નવનાથો આવ્યા. નાથ પંથીની અંદર એક પીર શબ્દ એક પદવીનો શબ્દ છે. આમ તો અરબી શબ્દ રામચરિત માનસમાં પણ પીર શબ્દનો ઉલ્લેખ થયેલો છે. પીર એટલે એક સૂફી, એક સંત, એવો પણ અર્થ થાય. એક ઓલિયા પુરુષ એવો પણ અર્થ થાય છે. પણ ક્યારેક ક્યારેક પીર શબ્દ આવે એટલે આપણને મુસ્લિમ વાચક શબ્દ આવે. રામદેવજી મહારાજ કોઈ મુસ્લિમ વાચકમાં નથી. આમ તો એમના 52 પરચાઓના આધીન, 52 કસનીને આધીન મહાપુરુષો એમને દ્વારિકાધીશના અંશ અવતાર કર્યા. અજમલ રાજા પરમશિવ ઉપાસક હતા અને કાશી વિશ્વનાથની આજ્ઞાએ કરીને દ્વારિકા ગયેલા કે તમને પુત્ર રતન દ્વારિકાથી પ્રાપ્ત થશે. અને દ્વારિકા ગયા અને ત્યાંથી દ્વારિકાધીશ ચતુર્ભુજ નારાયણે એમ કીધું કે જાઓ તમારે ત્યાં હું પુત્ર બનીને આવું, પણ કોઈના પેટે નહીં જન્મું, ગર્ભથી ન આવું. એક પુત્ર તમને થાય વિરમદે અને બાજુમાં તમે ગોરીઓ મૂકજો અને એ પારણામાં આવીને સૂઈ જાઓ તો માનજો કે દ્વારિકાધીશ રામદેવ થઈને આવે. રામદેવ મહારાજ છે, પીર નો. પણ પછી એ તો પરીક્ષા કરવા માટે મક્કાના પીરો આવ્યા અને પછી એમને કહી ગયા કે આ તો હિન્દુઓમાં બરો પીર છે, એટલે એક લોકવાચક શબ્દ જોડાઈ ગયા. બાકી મૂળ તો રામદેવજી મહારાજ. આ જેસર જ્યારે ભજન થતું હતું અને મુખ્ય નાથપંથીઓની કાર્યવાહી હોય. રામદેવજી મહારાજના પંથમાં મુખ્ય નાથપંથીઓ મૂળ ગાદી દત્તાત્રેયની સ્થપાય છે. અને એ વખતે જેસલ જ્યારે જાય, જ્યારે સાસોટિયાના ઘરે આવ્યું એટલે જોયું 5 પંજા ચાલે છે. હવે કેમ પ્રવેશ? એટલે જ્યાં ગોરી બાંધી હતી ને ત્યાં પ્રવેશ કર્યો. ગોરીને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે. એટલે ગોરી છે ને ભાંભરવા માંડી. સાસોટિયાને એમ થયું કે આટલા દિવસ આપણી ગોરી ભાંભરતી નહીં ને આજે શું થયું છે કે ભાંભરવા માંડી. એટલે જોવા માટે 2-3 સિપાહીને મોકલા કે કોણ છે જોઈને આવું. એ જોવા માટે ગયા એટલે ઘોડી વળી તો ત્યાં તો જેસલને ખબર પડી કે કોક આવે છે એટલે સંતાઈ ગઈ. વળી એ સિપાહીઓ ગયા એટલે પાછો એ ઊભો થયો એટલે ઘોડીએ જોઈ એટલે ભાંભરવા માંડી. સાસોટિયો પોતે આવ્યા અને સાસોટિયા પોતે આવી અને એટલે જેસલ પાછો સૂઈ ગયો. પણ આ વખતે ઘોડીએ એટલું તોફાન કરેલું કે ખીલામાં બાંધ્યો ખીલો નીકળી ગયો. એટલે સાસુએ વિચાર કર્યો કે હથોડી મંગાવી અને ખીલો પાછો મારી દો ઘોડીનો. એટલે ખીલો જ્યાં મારવા ગયો ત્યાં સંતાયેલો જેસલ જાડેજાનો હાથ હતો અને હાથમાં ખીલો વાઈ ગયો. લોહીની ધારા નીકળી ગઈ. પણ જેસલ મનમાંથી શબ્દ ન બોલ્યો. કેવો મર્દર છે! એક આટલી પીડા થઈ પણ કાંઈ મુખમાંથી શબ્દ ન નીકળ્યો. પણ જ્યારે ખીલે બાંધવા માટે ગોરીને ગયા ત્યારે એને ભીનું લાગવા માંડ્યું. ત્યારે એના હાથમાં સાસોટિયાએ જોયું તો લોહી છે. ત્યારે વિચાર કર્યો કોણ છે? અને જેસલ જાડેજા ત્યાં ઊભો થયો, ખીલો હાથમાંથી કાઢ્યો અને તે કહે છે કે હું કચ્છનો જેસલ જાડેજો બહાર વળ્યો બોલું છું. અને તે જ વખતે સાસોટિયાને ખબર પડી ગઈ કે આ મર્દ માણસ કે આટલો ખીલો વાગવા છતાં વેદના ન થઈ. અને મારા ગુરુનું વચન છે કે કોઈ મરદ માણા આવે એને તોરાંદે આપી દેજો. જેસલ જાડેજાને ત્યાં લઈ ગયા, તોરાંદે આપી, તોરી ઘોડી આપી અને ત્યાંથી ત્રણેય વસ્તુ લઈને એ તોરાંદે સાથે નીકળ્યા. મોરબી ગામ આવ્યું. એક પટેલોના બળદો ખેતરમાં હતા
આમ તો જેસલને તો પહેલેથી ચોરી કરવાની ટેવ ને, એટલે બરોદો ચોરી લીધા. સ્વભાવ થોડો જાય. હા, બબૂત લગાય કઈ કર્મ થોડા છુપી જાય. હા, એટલે એને તો બરોદો ચોરી લીધા. થોડી વારમાં પટેલ આવવાથી જોયું કે બરોદો નથી, એટલે તોરાંદેને ખબર પડી કે નક્કી જેસલને ખૂબ માર મારશે. હા, એટલે બરોદો હતા ને એના ઉપર તોરાંદે હાથ ફેરવો, ત્યાં તો એ સફેદ બરોદો હતો એ કાળા થઈ ગયા. આ જેસલ જોઈ છે તોરાંદે બાજુ, ત્યારે એને એમ થયું કે આ કોઈ સામાન્ય નારી નથી, આ કોઈ મહાન તપસ્વીની લાગે છે. અને પટેલોએ આવીને જોયું તો આ તો બરોદો અમારા નથી. ત્યારે તોરાંદે ક્ષમા માંગી કે પટેલો આ તમારા બરોદો છે, આ તો ભયના કારણે બધું થયું છે. પાછો હાથ ફેરવ્યો એટલે પાછા સફેદ બરોદો થયા. પટેલોને દીધા. સૂરજ બારી આવ્યું, જ્યાં કચ્છનું દ્વાર આવ્યું, નાવમાં બેઠા. નાવ ધીરે 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 સમુદ્રમાં જવા માંડી અને મધ દરિયો આવ્યો, ત્યાં તો નાવ તોફાને ચડી. આ ગુરુ છે ને બધી લીલા કરે, હા, એમાં શક નો રખાય, શંકા નો રખાય, કારણ કે સામે એને જીવને સુધારવો છે. આમાં સતીશભાઈ બેઠા છે ને, અત્યારે ગુલાબ બાપાએ કીધું ને કે બાપુના અમારા બહુ પરમ, હા, મેં વચન આપ્યું છે અમારા છોકરાને કે હા બસ, હા, જેને જેને એમ જ કહ્યું કે તમારું ગરદન કાપી દેવું પડે તો કઈ નહીં, પણ તમારા શરીરમાં દારૂ ન જવા જોઈએ, વ્યસન ન જવું. આ કુમારી હાથે જીવજો. કોઈ સમસ્યા વિપત્તિનો હલ વ્યસન નથી, દારૂ નથી, ભલે ના ગરદન કપાઈ જાય. હા, અને ઓલા 5 વાગ્યા વાળા બેઠા હોય ને, જામ વાળા, જામ, એનાથી તો દૂર થઈ જજો. આ શરીરમાં બધું જામ થઈ જશે ને તો તમારું ક્યાંય કલ્યાણ ન થાય. હા, દેખા દેખી ને મોટાઈ ની અંદર આ બધું બહુ ચાલે. હા, આપણા દિત્યા બાપાનો સંદેશો છે વ્યસનથી દૂર થવાનો. હા, એ પ્રાથમિકતા આપણે પહેલેથી રાખવી પડશે. અને મધ દરિયો આવ્યો ત્યાં તો જેસલ જાડેજા નાવમાં બેઠા, તોરાંદે બેઠા, અને હોરી આમ તેમ થવા માંડી. આટલો કચ્છનો બહાર વચ્ચે મર્દ માણા કારો નાગ કહેવાતો, એનાથી બધા ભય પામતા. આજે જેસલ જાડેજો ગભરાવા માંડ્યો. તોરાંદે આ દરિયો તોફાને ચર્યો છે, ગરીકમાં આપણને દરિયો ભરકી દેશે બાપ. હે, આપણે ગરીકમાં દરિયામાં સમાઈ જશું, થલ 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 દુજવા માંડ્યો. તોરાંદેને એમ થયું કે હવે જેસલ જાડેજામાં પણ હવે ભય આવીને ઉભો રહી ગયો છે. જાડેજા, આ દરિયો તોફાને નથી થયો, તારા પાપ કરવા માંડ્યા છે, યાદ રાખજો. કોઈ પણ એવું કર્મ ન કરતા જેનાથી આપણને લાંછન લાગે, જેનાથી આપણને કલંક લાગે, જેનાથી અને પાપ કરે ને એ માણસ નિરંતર ભયમાં જીવે છે. આ જે સત્યનો માર્ગ પકડીને ચાલે ને એ જ ભયમુક્ત થઈને ચાલે છે, યાદ રાખજો. અને કાંઈ ભય ન રહે, કાંઈ ભય ન રહે. ને તમે કીધું અત્યારે હું અમુક સમય પછી કથાએ છોડી દેવાનું છું, વિસર્જન. મને એમ કીધું કે બાપુ તમારો મોટો બાબુ ભણે છે ને? કે હા. મેં કીધું ભણે તો એને એટલી જ મેં આજ્ઞા કરી કે બેટા તું ભણે ને કંઈક સારું કંઈક 2 પૈસા કમાય ને તો મને વૃંદાવનમાં એક કુટીર બને એટલી જગ્યા લઈ આપજે, બસ. મને આટલું તો એક દીકરા તરીકે ભેટ આપજે, પછી તો એના નામમાં નિરંતર રહેવું છે. અત્યારે તો આ નિમિત્ત કર્યા છે એટલે સત્સંગના માધ્યમથી બધાને, કથાના માધ્યમથી બધા કહેતા જઈએ, પણ આપણો એ વિષય પણ એમાંથી પણ મુક્ત થવું. એકાંત હરિનું ચિંતન, બસ એકાંત હરિનું ચિંતન, કેવલ ભગવાનનું ચિંતન કરી એમાં લઈ પામ. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, મીરાબાઈએ કર્યું, હરિ બોલ હરિ બોલ હરિ બોલ, બસ. સાધુને પછી છેલ્લો ક્રમ શું રહે? ભગવાનનું નામ સ્મરણ. એ તો વ્યવસ્થા રૂપમાં રહી, ત્યારે તો સમાજના કલ્યાણ માટે રહી, ભક્તોને સારી દિશા બતાવવા માટે રહી, પણ અમુક સ્થિતિ થઈ જાય પછી એકાંતમાં બેસી. ને તો સાધુઓ માટે તો ભિક્ષાવૃત્તિ લખી છે, પોષણ માટે ભિક્ષા માંગીને ખાવું અને નિરંતર બ્રહ્મનું ચિંતન કરવું. જેસલ જાડેજો ખૂબ ભય પામવા માંડ્યો, ત્યારે તોરાંદે એમ કીધું કે જેસલ, હે જાડેજા સાંભળ, આ તારા પાપ પ્રકાશે છે, તારું પાપ. હવે તું તારા પાપને પ્રકાશી દે, પુકારી દે, તારા પાપને પ્રજવી નાખ, તો જ તું એમાંથી મુક્ત થશે. અને આપણે ત્યાં ગવાયું પણ ને, તારી નાવરીને ડૂબવા નહીં દઉં, જાડેજા
એમ તોર પાપ તારો પ્રકાશ જારે એ ધર્મ તારો હંભારી રે તારી નાવરીને ડૂબવા નહીં દઉં જારે જારે એમ તોર હે જીરે એમ તોર જારે જાને કીધું કે હવે તારા પાપ હોય તે પ્રકાશી નાખ અને આવું આપણને ભયમાંથી મુક્ત અને નિર્ભય વચન તો એક આપણો સદગુરુ આપી શકે. એટલે ફરીથી યાદ કરું છોટુ બાપાના ભજન પાછો વારે વારે રિપીટ કરી કે તુમી રામા ભજારા કે વિહરાય જા આપણને નિર્ભય કરવા માટે એક મંત્ર રામ ભક્તિ બાપાએ આપ્યા. પણ હવે આપણે ભૂલી ગયા એમાં આપણા બાપાનું શું આપણે એનાથી બિલક થઈ ગયા. ઘણા લોકો તો બધા વિભાગ પણ નાખ્યા કે રામ ભગવાનનું ભજન કરો તમારી મુક્તિ ન થાય, મોક્ષ ન થાય, કૃષ્ણ પરમાત્માનું આમ આવા બધા એક દંભ અને પાખંડના વિચારો લાવીને મૂકી દીધા. માણસ વિલક વિલક થઈ ગયો. રામના નામે જો સમુદ્રમાં નલ નીલ નામના વાનરો પથ્થર ઉપર રામ લખીને જો એ સમુદ્રમાં નાખે અને એ સમુદ્રમાં જો પથ્થરો તરી જતા હોય તો આપણે દિત્યા બાપાના રામનું ભજન કરીએ તો આપણે ભવસાગર નો તરી જઈએ. ભવસાગર નો તરી જઈએ. અને એ જ રામેશ્વરની ભૂમિ ઉપર 20મી સપ્ટેમ્બર થી શ્રીમદ ભાગવત કથા રામેશ્વરની ભૂમિમાં ગાવા જઈ રહ્યા છે. દિત્યા બાપાની કૃપા, બાપાની કૃપાથી તામિલનાડુ રામેશ્વરની અંદર શ્રીમદ ભાગવત કથા અમારા આયોજક ધીરુ કાકા ચિચાઈથી, દિનેશભાઈ ફલદરાથી, ધનેશભાઈ અને સ્વર્ગીય અમારા આયોજક અમારા ગોપાલજીભાઈ સ્વર્ગીય, એમના અંતરમાં ખૂબ ભાવ હતો. પણ જેવી હરિની ઈચ્છા, ભલે દેહિક રીતે હાજર ના રહેશે પણ સૂક્ષ્મ શરીર હાજર રહેશે. અને એ સ્મૃતિમાં શ્રીમદ ભાગવત કથા રામેશ્વરની ભૂમિમાં ગાવા જઈ રહ્યા છે. બાપાની કરુણા છે. પથ્થરો તરીકે આ પ્રભુના નામે આપણે તો મનુષ્ય છે. મત પંથ અને વિચારોની ભ્રમણા ભાંગીને ઈશ્વરનો અનુગ્રહ કરી લેવું. એના બે સ્વરૂપો છે, એક નિરાકર અને એક સગુણ. સગુણમાં આસ્થા કરી પરમ તત્વને પ્રાપ્ત કરવાની એક આપણા જે આપણી એક વિચાર છે એને પકડી લો બસ. પરમાત્માને પ્રાપ્ત કરવાનું. રામ કૃષ્ણ શિવ દુર્ગા અલગ નથી. કૃષ્ણ કાલિકા થઈ જાય અને કાલિકાથી કૃષ્ણ થઈ જાય. આ તો જેને જેને જે ઈષ્ટ બનાવે આમાંથી મુક્ત થઈ જવું. ઘણા લોકો એમ આપણને ગભરાવ્યા કરે, બહુ બીવરાવે આપણને ઘણા લોકો. તમે જો આમને બચશો તમારી મુક્તિ નહીં થશે. અરે રામ એ જ કૃષ્ણ છે, કૃષ્ણ એ જ રામ છે. અને ઉત્તમ ઉદાહરણ દ્વાપર યુગમાં કૃષ્ણના દર્શન થયા. હનુમાનજી મહારાજને બહુ આમ ભાવ હતો કે નારાયણ અવતાર છે, પણ અનન્ય નિષ્ઠા રામમાં હતી એટલે બહુ રુચિ નહોતી. અને એ જ વખતે એની ભ્રમણા ભાંગવા માટે ભગવાન દ્વારિકાધીશે ત્રેતા યુગના રામના દર્શન કરાવ્યા. ત્યારે હનુમાનજીની ભ્રમણા ભાંગી ગઈ કે રામ એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ રામ છે. આપણે તે અનેક અવતારો થયા ધર્મની રક્ષા માટે, ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે. પણ એનો મતલબ એમ નથી કે એક ભગવાન નાના છે ને બીજા મોટા છે ને બીજા ઊંચા છે. નારાયણના જ 24 અવતારો થયા છે. અને છેલ્લો આ કલિયુગમાં અવતાર થવાનું છે કલ્કી અવતાર. એ પણ વ્યાસ નારાયણ લખીને ગયા છે. આ કોઈ ધર્મ એટલે કોઈ સ્પર્ધાનો વિષય નથી. ઘણા લોકો બહુ સ્પર્ધા કરે. તમે શિવ પુરાણની વિઘ્નેશ્વર સંહિતા વાંચો, એમાં ચોખ્ખું જ લખી દીધું છે કે ઓમકાર એ મહાદેવનું શિવનું જ સ્વરૂપ છે. પ્રણવ એ શિવ સ્વરૂપ. સ્વયં મહાદેવ બોલ્યા છે કે ઓમકાર એ મારું સ્વરૂપ છે. અને સદાક્ષર સ્ત્રોતની અંદરમાં પાર્વતીને સ્વયં મહાદેવે મહિમા કીધો છે કે મારું ઓમકારનું સ્વરૂપ કેવું છે સાંભળો. પહેલો શ્લોક લખવામાં આવ્યો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો. સ્વયં મહાદેવે પોતાના ઓમકારના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે એ જ ઓમકારની ઉપાસના કરવાથી કામનાઓ પૂર્તિ થાય, મોક્ષને પ્રાપ્ત થાય. એ જ મારું સ્વરૂપ છે. અકાર મકાર ઉકાર
અલ્પ માત્ર બિંદુ આ પાંચે તત્વ મહારાજ એમ સ્વયં મહાદેવ કહે છે. સ્થિતિ લય સહાર તિરોભાવ અને અનુગ્રહ પંચકૃત્ય મહાદેવસ્ય સ્વરૂપમ. પાંચ કૃત્ય ભગવાન શિવના સ્વરૂપ બતાવ્યા છે. આખું વર્ણન પ્રણવ મહાત્મ્યનું આવે છે, સમજવા જેવું. અને પહેલામાં પહેલી દીક્ષા કોણે આપી? ઓમકારની. કોણે આપી? ઓમકારના અધિષ્ઠા મહાદેવ છે. મહાદેવે પહેલી દીક્ષા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને આપી. માથે હાથ રાખી, પરદો રાખી. આ વર્ણન છે. એટલે શિવ જ ઓમ છે, શિવ જ રામ છે, શિવ જ કૃષ્ણ છે, કાલી જ કૃષ્ણ. આ બધું એક જ તત્વ છે. પણ આપણે જેનામાં નિષ્ઠા છે એનામાં અખંડ નિષ્ઠા રાખો. બાકી તો મોક્ષ ગતિ બધાની જ છે. પછી તો ધર્મ આચરણ કરીને આપણે આપણા જીવનને પવિત્ર રાખીને ધર્મના માર્ગે રાખવાનું છે. એટલા માટે ગંગા, એટલા માટે તોરાંદે બોયલા કે પાપ તારો પ્રકાશ જારે જા, ધર્મ તારો અંબારે રે, તારી બેરદીને બુડવા નહીં દઉં, જારે જારે એમ તોર કે હે વારી ગોદરેથી ગાય સતી રાણી. અમારા બધા સૌરાષ્ટ્રના સંતો આવો લહેકો કરતા. વારી ગોદરેથી ગાય રે, મેં તો બેની રે ભાણીજને દુભાવ્યા. પછી તો જારે જા યાચક બનીને તોરાંદે પાછા આવ્યો ને હવે તને પાપની ગણતરી કરાવું. મેં કેવા કેવા પાપ કર્યા. આપણે આપણા ગુરુ મહારાજ પાસે કોઈ કબૂલાત કરીએ? એ તો સતીશભાઈ હારા છે. મને એમ કે બાપુ મારે વ્યસન છે, તમે દૂર કરો. આટલું નિષ્કપટ કોણ છે? ને કે આપણે તો પાપને સંતારીએ અને આપણા વખાણ થાય એમાં. અને કદાચ આપણા ગુરુજી જો ના બોલાવે, એકાદી વાર આમ ગયા હોય ને કદાચ ના જો બોલાવે તો આપણે રિસાઈ પણ જાય કે આજ તો મારું માન કાંઈ નહીં, આજ તો મારા બાદ જોયું પણ નહીં. ગુરુજી વળી કઈ મારા કરતા હોય, બીજું કઈ કાર્યમાં હોય. અને વળી એવું પણ બને, આજે તો મોબાઈલ નો જમાનો, એટલે વળી ઘરે જઈને પાછા ગુરુજીના સેવક હોય તેને ફોને કરે. આજે તો મારા બાજુ બહુ ધ્યાન જેવું નહીં રાખ્યું ને ગુરુજીએ. કારણ કે આપણો મમત્વ ભાવ, આપણો અહંકાર વૃત્તિ, આપણો સ્વભાવ હજુ કથાથી મલિનતા રહી ગઈ છે, એ દૂર નથી થાય. ને તો પછી આપણામાં જો સદભાવ હોય તો ગુરુજી આપણા સામેથી ઘરે આવે. તમારે નિમંત્રણ ન દેવું પડે, આમંત્રણ ન દેવું પડે. હા, પછી તો આપણને સુર ભણકારા વાગવા મળે. તમારે એમ ન કહેવું પડે કે મારી ઘરે પધરામણી કરજો. તમારે કઈ તૈયારી ન કરવું પડે. સીધા ગુરુ આવીને 2 મિનિટમાં કે હાલો તમારી ઘરે આવીએ છીએ. ખબર ન પડે એવી રીતે આપણા સદગુરુ આવી જાય. હા, એ જે ના સવારી ના આજે ભણકારા વાગવા મળે કે આજે કોઈક ને કોઈક મારા ઘરે સત્પુરુષ આવશે, મહાપુરુષ આવશે, એવું મનમાં ક્યાંક તો સપના બતાવીને આવું આપણને ભણકારા વાગે કે આજે કોઈક ને કોઈક આવશે આવશે આવશે. હા, એ જેની સવારી ના સુર સબરાય ગુરુજી મારા આવે. આમાં ચંદુભાઈ મને કહેતા અમે સ્વામીજીને મળવા જઈએ, ચંદુભાઈ ને કહે દે સ્વામીજી. હા, દયાનંદ બાપજી એવું કહેતા કે ચંદુભાઈ ને કે ચંદુભાઈ, એમ તો ચંદુ જ કહેતા હશે કારણ કે ભક્ત કહેવાય, પણ હું ભાઈ કહું. ચંદુભાઈ ને કહે કે આજે મારે વિધવા લાવવું છે. સ્વામીજી એ સત્સંગ કાર્યક્રમ કરતા એ પણ સ્વામીજી કહી દેતા કે હવે, અને દિત્યા બાપા માટે તો દિવ્યો ભાવ રાખ્યો કે દિત્યા બાપાના નામ માત્રથી કલ્યાણ છે. સ્વામીજી એ લખેલા શબ્દ, હું નથી કહેતો. હા, અને લાકડી હાથમાં રાખી હો, ભગવા વેશ ધારી, અદ્ભુત મૂર્તિ. હા, જેના જેના ઘરે દિત્યા બાપા, જેના જેના ઘરે આપણે બાપા જતા, એ ધોતી માથે પાઘરા. એ જીએ ના સવારી ના સુર સંભળાય ગુરુજી મારા આવે. ભણકારા વાગવા માંડવું જોઈએ, એવી ગુરુ ભક્તિ કરજો. ભલે આપણે બહુ ઓછા મળીએ, હું તો એમ જ કહું કે ગુરુના વચનને માન. અને તેમાં મારી માતૃશક્તિ બેઠા છે. તમારે બહુ કઈ ગુરુજીની સેવા કરવાની જરૂર નહીં, ખાલી ગુરુના ઉપદેશ માન, ગુરુના વચનને માનજો. અને ગુરુના વચન જો મનાઈ ગયા તો આપણું કલ્યાણ થાય. ખાલી એના ઉપદેશો, એના શબ્દને માની લો. હા, ખાલી એની શબ્દ સાથે આપણી સુરતાના લગ્ન થઈ જાય, તેથી ભગવાનના દર્શન થઈ જાય. હા,
કે પરને શબ્દ ને સુરતા નાર સ્વયંવર સદગુરુ ના દે. એના શબ્દ સાથે આપણને શ્રદ્ધા થઈ જાય તેથી મારા ઠાકોરજીના દર્શન થઈ જાય, મારા દ્વારિકાધીશના દર્શન. આટલો જ ક્રમ છે. સદભાવથી કદાચ આપણા ઘરે ગુરુજી જમે તો આપણને વિવિધ વાનગી બનાવવાની ઈચ્છા થાય, એ ભાવ છે. પણ ગુરુ તો સાત્વિક ભોજન લેતા. પછી તમે બહુ ઘીના લાડુ કરે તો અમને ઊંઘ આવી જાય કે ન આવે? ભજન અટકી પડે. રજોગુણી ખોરાક ના હોય ને. જેસલ જાડેજાએ કીધું કે કેટલા પાપ ગણાવું તને એ તોરાને. અને પછી કહે કે સાંભળ, તોરી સરોવર પાર સતી રે રાણી, હે તોરી સરોવર પાર રે, મેં તો વન કેરા મોરલા મારિયા. કેટલા પાપ ગણાવું. એટલે આપણે પેલા ગુરુ પાસે કંઠી બંધાવા જઈએ ને એ પેલા જે જીવન જીવાય તે કહી દેવાનું. એ તો તમે બે જ જણા હોય એટલે ખાનગીમાં વાતો થઈ જાય. કહી દેજો ગુરુ પાસે. હા, નકર ઘણા લોકો નહીં કે મેં તો વન કેરા મોરલા મારિયા, તો રાંધે રે એમ જે કે. પછી તો બધા પાપો એમ કહેવાય કે વર્ણવતા ગયા. હવે કેટલા પાપ વર્ણ. જેસલ પર થાકે કે હવે કેટલા પાપ કહું. ત્યારે સાંભળો તોરાંદે, હા, જેટલા માથે ના વાર સતી રે રાણી, જેટલા માથે ના વાર રે, એટલા કરમ તો મેં કર્યા. તોરાંદે રે એમ જેસલ કે હે તોરાને જેટલા માથે ના વાર એટલા કર્મ મેં કર્યા, કેટલા ગણાવો. અને તે વખતે નિર્ભયતાથી તોરાંદે ગુરુના રૂપમાં બોલી કે જેસલ હવે ચિંતા ન કર, હવે ચિંતા ન કર. અને પછી કીધું, હા, તારી નાવરીને ડૂબવા નહીં દઉં, જારે જારે એમ તોર કે. હવે ભય કાઢી નાખ. હવે સમુદ્રની તાકાત નહીં મળે કે આપણને ભરકી હકે. આટલું બોલી ત્યાં તો સમુદ્ર શાંત થઈ ગયો. આ ગુરુ કૃપા તો તમે જુઓ. અને તેથી જેસલના મનમાં થઈ ગયું કે આ કોઈ સામાન્ય નારી નથી, કે હવે મને તમે નીચ ધર્મનું, હા, મને આ ધર્મનો માર્ગ બતાવો. અને તેથી ધર્મના માર્ગમાં આવ્યા એટલે કીધું કે પહેલામાં પહેલું યાદ રાખજો કે કામ ક્રોધ ને લોભ ને જીતજો. હે જેસલ, કામ અને ક્રોધ ને લોભ ને જીતજો. મનમાં ખોટો ખ્યાલ ના આવે, કામના બીજને વારજો. તમારા મનમાં સંયમ રાખજો. પરનારીને માત સમજજો અને પરનારી માત બેનને ભાવ રાખીને રાખજો. અને ક્યારે તમારા મનમાં વ્યભિચારને આવવા ન દેતા. અને તેથી મારો ધણી, મારો ઠાકર, મારો પ્રભુ તમને દર્શન આપવા માટે આવશે. तीन प्रिंसिपल हमारे जीवन में बताए हैं. मांस मदिरा व्यभिचार को त्याग दो. जो हमारा मन को दूषित कर देगा, हमारी बुद्धि को मलिन कर देगा, हमारी पंचकर्म इंद्रिय को मलिन कर देंगे, हमारे पूरा शरीर को मलिन कर देंगे, और हमारे चित्त में परमात्मा की वृत्ति नहीं आएगी, सभी नहीं आएगी, स्वरूप नहीं आएगा, तो हम परमात्मा को कैसे प्राप्त करेंगे. हाँ, तीन चीज को दूर कर दो. दारू, मांस और व्यभिचार. भगवान ने प्राप्त करवा हो तो याद राख. અને સાધુ એનો જ સગો બને. સાધુ કોઈ સંપત્તિ વાળા કે કોઈક મોટી ગાડીમાં બેસાડી જાય એટલે ઇમ્પ્રેસ ન થાય. એમ તો રિક્ષા ભલે ત્યાં વૃંદાવન ગયો તેમ જ અમારા સાહેબ હતા ભેગા. હા, અમારા શૈલેષભાઈ ને મને કે બાપુ અંદર તમે બેસો. માસન તમે બેહો અંદર. ઓલો ડ્રાઈવર ને કીધું હું ચલાવી લઉં. ડ્રાઈવર હતા એમ કીધું તમે બેસતા તો હું ચલાવી લઉં. એને એમ કે બાપુ ગમત કરતા. મેં કહ્યું હાલો તમે હાકો. એટલે હું ડ્રાઈવર ભેગો જ આગળ બેસીને આમ સરિયો પકડી લીધો. આમ કઈ સાધુ ને કઈ એમાં ઇમ્પ્રેસ શું થવાનું કે માણસ કોઈ 25 લાખની ગાડીમાં બેસાડે કે ભજના ને કાંઈ નહીં, જેમાં જવું હોય તેમાં.
એવું કોઈ હોતું જ નથી. વ્યવસ્થા જોઈએ કે એક જગ્યાથી બે અત્યારના યુગ પ્રમાણે જવા માટે, પણ એમાં મમત્વ ભાવ ન હોય. અને પછી ગુરુ પાસે આવીને નિર્દોષ ભાવ આવી ગયા જાડેજા. પણ તોરાંદેને એમ થયું કે હજુ એનું મન પરિપક્વ થયું છે કે નહીં, એટલા માટે કસોટી કરી દીધી. ગુરુ ક્યારેક ક્યારેક આપણી કસોટી કરે, એમાં અભાવ ન આવવો જોઈએ. જો તમને અભાવ આવી જાય તે મહાપુરુષથી સ્થાન તમારું છૂટી જાય. દિત્યા બાપાએ આપણને ગોલથલની અંદર કહી દીધું શુકર બાપાને કે તમારી પત્ની આવતા, આજે કયો દિવસ છે કે રવિવાર, આજની તિથિ કઈ કે અમાસ બાપા, તો આવતા વર્ષે અમાસ આવશે ને રવિવાર આવશે, તેથી તમારી પત્ની દેહ છોડી દેશે. 1 વર્ષ પહેલા કહી દીધું. શુકર બાપાને એમ થયું કે મારી પત્ની તો આટલી તંદુરસ્ત છે, શરીર સારું છે, કોઈ રોગ નથી, અને આવું વળી કેમ બને? આવું બને કે? એટલે અભાવ આવી ગયો કે બાપા શું આવું બોલ? બાપા તો પરમ નિવારણ દ્રષ્ટિ વાળા પરમાત્માના દૂત હતા, એટલે બધું જ જાણે, કાર કર્મની ગતિ જાણનારા હતા દિત્યા બાપા. 1 વર્ષ પહેલા કહી દીધું, પણ એનો અભાવ આવી ગયો. આપણને ક્યારેક આપણા સદગુરુ સાચું બોલે ને, સાચું કહેશે ને, તો આપણને અભાવ આવશે, સ્વીકારાશે નહીં. હા, અને એમાંથી જ ભક્તિના માર્ગમાંથી પડી જવાનો માર્ગ મળશે. સદગુરુ સાચું કરશે, સાચી ટકોર કરશે, અને તમે એને લક્ષ્યમાં નહીં રાખો, તેથી એ માનશો કે તમને ધર્મથી વિમુખ થવું પડશે. યાદ રાખો. હા, એટલે બહુ સાચું ભક્તિના માર્ગમાં. એટલે તો ભક્તિ ખાંડા કેરી ધારના બધું ગાય છે, બધા સમજે કેટલા. વિમુક્ત આવતા વાર નહીં લાગે, પછી કે અમને તો બહુ રુચિ નહીં લાગે. હવે ક્યાંથી લાગે? તમારે સ્વીકારવાનું જ નથી. શુકર બાપાએ અરુચિ થઈ, બાપાને છોડીને બીજાને પકડા. અનુભવ કરે ને બધા ઘણા, પાછા ફરી ફરીને ત્યાં જ આવે. હે બાપા, તમારા વગર અમારું કોણ? એમ કે પાછા લ્યો, બધે ચેક કરીને આવે પાછા. અને અમારા વગર હવે તમે કોણ? અમને તારે. એટલા બાપા તો પાછા દયાળુ જ હોય ને, એ તો પાછા બાજુમાં જ બેહેલા. એ ક્યાં દૂર મૂકવું? મને કે અત્યારે બાપુ તમને કોઈ વ્યસનની વ્યસન છું? મેં મારી બાજુ બેહરાવ, બહુ સુધરેલા સાથે બહુ ઓછો માપનો સંબંધ રાખવો. કઈ વાંધો નહીં, તો હવે એની દિશા પકડી લીધી છે, પણ જે હવે એનામાં મલિનતા છે એને ભેરા રાખશું તો જ ઉજરા થશે ને. જેને જેને હવે સુધરી ગયા છે, તો હવે એનો માર્ગ પકડાઈ ગયો. હવે કઈ વાંધો નથી. રામ ભજન મળી ગયું, રામ નામનો આશરો મળી ગયો, રામ રૂપી અને ગાડી મળી ગઈ, બેસી ગયા. હવે સીધા પહોંચવાના. પણ હવે જેને બાકી છે એને કરવાનું છે, એનું ઘડતર કરવાનું છે. હા, મને કે બાપુ તમારા ભજનમાં આવવા માટે શું? મેં કે 2 વિકલ્પ છે. કાં તો તમે વિજય બાપુને પસંદ કરો, ક્યાં તો વ્યસન પસંદ કરો, તો દૂર થઈ જશે. વ્યસન નહીં ચાલશે. પહેલું હું તો ક્યાંક માતાજી માનતા જ ન આપું, માનતા જ મારી તમે માંસ મદિરા છો, વ્યભિચાર છો, આ બધું નહીં ચાલશે. આમાંથી મુક્ત થઈને આવશો તો જ ભજનમાં રહેવાશે, નહીં તો પછી ત્યાંથી ત્યાગ થઈ જાય. વ્યક્તિ બહુ સારા હોય, આપણે જાણીએ જ છે. કોઈને કુટેવ હોય તો તેનું વ્યક્તિત્વ બહુ સારું હોય, આપણે એના વખાણ કરવા પડે એનું વ્યક્તિત્વના. પણ એનામાં કુટેવ છે એ તો ના સ્વીકારાય. એનાથી તુરાંત એને એમ થયું કે હવે મારે જાડેજાની પરીક્ષા લેવી કે બરોબર શિષ્ય થયો છે કે કેમ. પછી એકવાર ગુરુએ એવી કરુણા કરી, અને કરુણા કરીને એકવાર સંતો મહાપુરુષો પહેલા તો એવું કીધું કે જાડેજા હવે આપણે અંજારની ભૂમિમાં જઈએ, પછી સાધુ સંતોની સેવા કરવા. આજ્ઞા કબૂલી લીધી. તો કે સેવા શું કરવાની? સાધુઓ જે સૂતા હોય ને ગોદરી ખભા ઉપર લઈને નદીએ એને ધોવા માટે જવાની. જો આ જેસલ જાડેજો આખું કચ્છનું પંથક જેનાથી બીતું, જેનાથી ગભરાતું, ગુરુ વચનમાં કીધું કે કઈ વાંધો નહીં, તોરા લે.
હું સાધુ સંતોની એટલે સાધુઓ સૂતા હોય ને ગોદરી ખભા પર રાખીને નદીએ ધોવા માટે જતા. જો ગુરુ વચનમાં એકવાર સમર્પિત થયા એ શું ન કરે. ખરેખર તેમ કહેવાયું છે કે ગુરુનું સન્મુખ બેસવું પણ ગુરુથી આસન આપણે ઊંચું હોવું ન જોઈએ. આ નિયમ છે. જ્યાં ત્યાં વિવેક રાખે. આમ તો એમ કહેવાયું છે કે ગુરુ ભોજન ઉપર બેસી ગયા હોય પછી એક કક્ષમાં પ્રવેશ નહીં કરવો. ભોજન ઉપર બેસી ગયા પછી હા ગુરુ તમારા સાથે ભોજન કરવા સાથે બેસવાનો કોઈ વાંધો નથી. પણ એકવાર એના ભોજન કર્યા, કારણ કે ભોજનની અંદર મૌન રહીને જ ભોજન કરવાનો પણ એક સિદ્ધાંત છે આપણે. એમાં તમને વાણીનો દોષ લાગે. એકવાર ભોજન કરવા બેસી ગયા પછી એ સ્થાનમાં જે એના સેવક પીરસતા બીજાએ પ્રવેશ ન કરવો જોઈએ. આવા બધા ઘણા શાસ્ત્રીય સિદ્ધાંતો છે આપણે. તમે બે હાથે રોટલો તોડો, સાધુએ એક જ હાથે જમવું પડે. બીજો હાથ ઉપયોગ કરતે જૂઠો કરાય છે. આવા નિયમો તમે જોજો. કોઈ બી સંન્યાસ વૈરાગી મહાપુરુષોની પંગત લાગે તમારે, બીજો હાથ જો ઉપયોગ કરે જાણી જાય હજુ આ સાધુતા નથી. આ બધા સિદ્ધાંતો છે, નિયમો છે. બીજા હાથે એક જ હાથે રોટલો તોડશે, એક હાથ વ્યવસ્થિત રાખશે. સાધુ પંગતમાં બેઠા હોય ત્યારે એમ નહીં કે નમક આપો, મીઠું આપો, રામરસ આપો. શું કહેશે? રામરસ. આ બધા નિયમો છે સાધુતાના જમવાના. આપણે સહજ અને આપણે મનુષ્ય ભાવમાં નહીં લેવા. સાધુને પંગતમાં પીરસો ત્યારે ઈશારાથી મૌન કરીને પીરસવા. એ જેમ ઈશારો કરશે મુક્તા જવા. તોરાને એમ થયું કે જેસલની પરીક્ષા લેવી તો ગોદરી ધોવાનો આદેશ કર્યો તો ગોદરી ખભે રાખીને ધોવા નીકળ્યો લ્યો. ત્યારે ભાભી વિચાર કરે કે તોરાંદે જેસલને મરી છે કોઈ દિવ્ય નારી છે. હા કે આજે આખા પંથકમાં હાક હતી, આજે આ સાધુની સેવામાં કરી. તોરાંદે જેવી નારી જેને તન નર તાર્યા, સાસોત્ય સુધીર અને જેસલ જગનો ચોર તો ચોરને પીર બનાવ્યો. ચોર હતો એને પીર બનાવી દીધો. એ કેવી ગુરુમાં સામર્થ્ય હતી. પછી બીજી લીલા કરી તોરાંદે કે એ જ કચ્છની ભૂમિ પર સુધીર શેઠ હતા. સુધીર શેઠ હતા ને એને ત્યાં સીધું લેવા મોકલ્યા. પણ એ શેઠના મન અને કામમાં મનની અંદર ચિત્તમાં વિકાર હતો, વાસના હતી. અને જાણવું હતું કે ખરેખર હજુ જેસલને ક્રોધ આવે છે કે કેમ. એટલે ત્યાં માંગવા માટે, સીધું લેવા માટે ગયા. ઓછી કે સાધુ સંતો આવ્યા છે, અમારે જમાડવું છે, તમે થોડું આપો. એ લેવા માટે ગયા. એટલે સુધીર શેઠે એમ કીધું કે હું તમને ઉધારે આપીશ ને બધું ઓછીનો એ આપીશ, પણ મારી સેવામાં તમારી તોરાંદેને મુકતા જાઓ. એવી કસોટી કરી જો. ઘડીક તેના હાથમાં મુઠ્ઠી વળી ગઈ. હું મૂળ સ્વભાવ થતો ને, સાધુ સ્વભાવનું ખાલી પરિવર્તન કરે. મૂળ સ્વભાવ કોઈનો જતો નથી, એ દબાઈ જાય છે. હા, આપણો મૂળ સ્વભાવ ક્યારે જતો નથી, યાદ રાખજો. પાછું મનમાં ગુરુ યાદ આવ્યા, તોરાંદે યાદ આવી કે મારી તોરાંદેને આજ્ઞા નથી કે મારાથી ક્રોધ થાય. કાંઈ બોલી ન શકી. મનમાં થોડીક અગ્નિ ભભૂક્યું કે કાંઈ ન બોલ્યું. આવીને ઘરે કીધું કે તોરાંદે શેઠને ત્યાં ધાન માંગવા માટે હું ગયો, અનાજ માટે, પણ એ તો તમારી માંગણી છે. હે જાડેજા, તમને વિશ્વાસ નથી મારા ઉપર? એ તો હું જાણું છું તમે કોણ છો. તો જા શેઠને જઈને કહી આવ કે મારી તોરાંદે તારે તા સેવામાં આવશે. અને જાડેજા નીકળો. શેઠને કીધું કે જા તોરાંદે અમારી સેવામાં આવશે. તોરાંદે ગાય પરમ પવિત્ર નારી, પતિવતા નારી, સતી નારી. અને જ્યાં સુધીર શેઠની નજર પડી ને ત્યાં તો શરીર બળવા માંડ્યું. હા, પવિત્ર પરમ પવિત્ર સતી નારી હોય ને આમે કોઈ નજરો ન મિરાવી શકે. આમેના વિકાર હોય ને એ બધાના વિકારો બળીને ભસ્મ થઈ જાય. હા, એનું શરીર બળવા માંડ્યું. અને ત્યારે સુધીર શેઠે ચરણમાં તોરાંદેને પડી ગયો કે તમારો ધર્મ બતાવો, માર્ગ બતાવો, મારે પણ તમારા પંથમાં હાલવું છે. એટલા માટે લખાયું કે તોરાંદે જેવી નારી જેને તન નર તાર્યા. એક પંચાલનો સાસોટ્યો, બીજો જેસલ એટલે બીજો સુધીર આ વેપારી, અને ત્રીજો જેસલ જગનો ચોર.
એક પવિત્ર તત્વ મરી જાય. અરે આપણા ઘરમાં કોઈ દીકરા દીકરી જન્મે એ આખી પેઢીઓને તારી જાય છે. યાદ રાખ. હા, આજે નાગરા ગરસિયા કુળ, આજે ધોરિયા જ્ઞાતિ, સમસ્ત આદિવાસી જ્ઞાતિ, દક્ષિણ ગુજરાત ને આખો સમાજ, દરેક સમાજ એ બધાને આપણા દિત્યા બાપાએ તારી દીધા છે. યાદ રાખ. એક જ તત્વ પ્રગટ થયું. હા, એક જ તત્વ. અને મને બહુ આનંદ થયો. અત્યારે મને ઠાકોરભાઈ ને કહેતા કે બાપુ અમારે અખંડ દીપમાં બધા ગામના ફરિયાના અલગ અલગ ભક્તો આવે દીવો સાચવવા માટે. હા, બાપા એટલા માટે દીવો સાચવાય, આપણાને કહે છે કે તમે અગ્નિ રૂપી, જ્યોત રૂપી, ઘી રૂપી, કપાસ રૂપી જ્યોતને સાચવજો તો હું તમારા ઘરે કોઈ દિવસ દીવો બુજાવવા દેવું નહીં. એટલા માટે આપણને દીવો સાચવવા માટે. અને બધા ફરિયાના લોકો આવે ગામના, એવું મને કહેતા હતા, ભજન કરે, મંડળ કરે. હા, સદભાવ રાખીને બાપાના ચરણમાં આવજો. એટલા માટે ગુરુના ચરણમાં રહીને આપણે ભજન કીર્તન કરીએ ત્યારે ગુરુજી વારંવાર ગુરુ અરજી અમારી, વારંવાર ગુરુ સાંભળો વેદ પુરાણો, વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો વેદ પુરાણો. તમે અખંડાનંદ મહારાજ, દયાનંદ બાપજી, દિત્યા બાપાને દરેક કથાને સત્સંગમાં બહુ યાદ કરું છું. એટલે એમણે એમ કીધું કે બાપુ અમારા ગુરુજીને બહુ, ગુરુ અમારા ને તમારા થોડા હોય, પણ એવું કીધું કે અમારા ગુરુજીને બાપુ બહુ યાદ કરે. પણ જે ક્ષેત્રમાં ભજન કરવા માટે આવીએ અને જે મહાપુરુષોએ ધર્મની જ્યોત પ્રગટ કરી છે એવા મહાપુરુષોને યાદ ન કરીએ તો અમને દોષ લાગે. બીજો કોઈ હેતુ તો છે નહીં. નકર ઘણાને યાદ કરે તો નથી ગમતું, પણ એવો કોઈ હેતુ નથી. બસ આ ભૂમિમાં એ વિચરી ગયું. આપણને એમ પ્રત્યક્ષ અનુભૂતિ થાય. આમ વાડીમાં જઈએ તો આપણને એમ થાય ને કે દિત્યા બાપા ક્યાંક ઉભા હશે. અંત બનેલો પ્રસંગ. બાપા ધામમાં ગયા પછી એક બેન આવ્યા. હા, તો બાપા વાડીમાં કામ કરતા દેખાય. એ બેનને ખબર જ નથી કે બાપા તો આજના દિને હા કે વો ધામમાં ગયેલા છે. પછી બાપાએ કીધું બેટા તું મંદિરે બેસજે, હું અત્યારે આવું કે. એટલે આ મહાપુરુષ તો આપણને ભૂમિમાં ક્યાંય ને ક્યાંય વીરવલની ભૂમિની અંદર આપણને મહાપુરુષ દેખાવા જોઈએ કે આ ધરતીમાં, આ સ્થાનમાં, આ મંદિરે. कौन जाने अब भी नित्या बापा आके हमारे साथ बात करके न जाए. એવી એવી એક અનુભૂતિ. આપણે કોને મળવા વીરવલ આવ્યા? આપણે બાપાને મળવા આવ્યા છીએ. હે, આપણે બાપાને મળવા માટે આવ્યા છીએ. એટલા બાપાએ સદેહે જીવતા જીવ પોતાની મૂર્તિ બેસાડી દીધેલી. હું ક્યાંય ગયો નથી, આ મૂર્તિમાં જઈ રહ્યો છું. અખંડ અનુભૂતિ કરાવે છે. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. ના ભૂલું ઋણ અમારા ગુરુજી, ના ભૂલું ઋણ
ભરોસો રાખજો. અને દિત્ય બાપાનો તો જન્મ મૃત્યુ બંને મંગલ. આમ તો દરેક મનુષ્યનું મંગલ હોય, પણ બાપા તો પૂનમમાં પ્રગટ થયા અને અમાસે અંતર ધ્યાન થાય. તમે જુઓ ચંદ્રમાં કેવો હોય, પૂનમે પૂર્ણ ખીલેલો હોય, પછી એને કરા ઘટતી અમાસે હાવ અંતર ધ્યાન થઈ જાય. આ મહાપુરુષોની લીલા તો જુઓ. દેવ દિવાળીના પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા અને આજે શ્રાવણ વધી અમાસના દિવસે બાપા વિલીન થઈ ગયા પંચભૂતમાં. સાક્ષાત ભગવત સ્વરૂપ હતા, યાદ રાખજો. અત્યારે મને કીધું ને ગુલાબ કાકા કહેતા કે બાપુ અવશ્ય ફોટામાં પત્રિકામાં ફોટો રાખે જ, પણ જેના કુળના જ આપણે છે એને ભૂલી જવાય. આ તો આપણે એક ધોરિયા જ્ઞાતિમાં આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણી જ્ઞાતિમાં મહાપુરુષ પ્રગટ થયા છે. યાદ રાખજો, આ તો આપણી ઓળખ છે. બાપા એ તો આપણી ઓળખ, આપણો આધાર કાર્ડ કહે ને એ આદિત્ય બાપા છે. આપણો આધાર કાર્ડ છે, તો આપણો આધાર. આમ તો બધે જ હોય. મારે તો પત્રિકામાં કે હવે તો બધા પ્રેસ વાળા પણ જાણી ગયેલા કે બાપુની કથા હોય એટલે બાપાનો ફોટો. એટલું જ નહીં, મારે તો પોથી પાસે પણ બાપાનું સ્મરણનો ફોટો હોય. મારી જે પોથી હોય ને ત્યાં દિત્યા બાપાનો ફોટો, દરરોજ બાપાનું દરરોજ કથા કરવા પહેલા બાપાનું મંગલાચરણ એટલે સ્મરણ કરું માનસિક, અને પછી કથાને પ્રવાહિત કરું. અને મને તો બહુ બળ મળે બાપાથી, તો બહુ અનહદ કૃપા છે. એટલા માટે આજના 46મા નિર્વાણ દિવસે આપણે બાપાના ચરણમાં એ જ પ્રાર્થના કરવાની કે બસ બાપા, અમે તમારા બાળક છે, અમારાથી કોઈ ભૂલ પણ થાય, ક્ષતિ પણ થાય, પણ તમે ઉકાળો. તમને બાળક જાણી તમારા સતત સાનિધ્યમાં રાખજો. અમારા પરિવાર ઉપર તમારી નજર કાયમ રાખજો. તમારી અમી દ્રષ્ટિથી અમારા પરિવારનું પોષણ થાય, સદાયના માટે તમારું ભજન કરી શકીએ અને નિરંતર તમારા દર્શનનો લાભ આપજો. અને આપણે તો બાપાના ચરણાવિંદમાં રહી અને ભજન કરી શકીએ. આ તો ખૂબ જ ધનભાગ કહેવાય. આપણે દક્ષિણ ગુજરાત કેવા મહાપુરુષો જન્મ્યા, આપણને ભજનનો માર્ગ બતાવ્યો, રામ નામનો માર્ગ બતાવ્યો, રામનું સ્વરૂપ ઓળખાયું છે. એટલે બાપાને પ્રાર્થના કરીએ કે અમને મુક્તિ, ભક્તિ, શક્તિ બધું જ આપજો. અને અમે દિવ્ય આજે તમારા નિર્વાણ દિને સંકલ્પ કરીએ કે બાપા તમારી કરુણા રાખજો. હું તો ખાસ કહું કે બાપાને કહું કે ઘડીક મને તમારા શબ્દથી લાભાન્વિત કરજો, કે હું કદાચ તમારું સ્મરણ કરું અને તમારી દિવ્ય ચેતના કદાચ મારા મુખથી શબ્દ નીકળે અને કેટલાય લોકો વ્યસન છોડીને પાછો વ્યસન માર્ગમાંથી નીકળીને એક સારો પદ પકડી લે. બસ એમાં તમારી જ કૃપા હશે. આ ખોરીઓ તો ખાલી મશીન હશે, ખાલી કામ કરતો હશે, પણ તમારા કંઈક શબ્દો આમાં નાખજો. આજે હું બાપા પાસે જ માંગવા આવું કે આ શબ્દ દ્વારા કેટલાયના જીવન પાસા પરિવર્તન થશે અને લોકોને એમ થશે કે હજુ પણ વીરવલમાં દિત્યા બાપા પ્રગટ છે. આટલું થશે એટલું આપણે બાપાના ચરણોમાં માંગીએ છીએ. અને વિશેષ તો મને સંતુષ્ટિ થશે કે બાપા તમે જે માર્ગ બતાવેલો એ માર્ગ પર અમે ચાલી શક્યા છે. અમે ભજન માર્ગને આગળ લઈ ગયા છીએ. અને લોકોમાં વર્ષો પહેલા તમે જે ભજન દ્વારા જે ક્રાંતિ ઊભી કરી અને ક્યાંક વચગાળાની અંદર પાછું કંઈક ફેરફાર થઈ ગયો અને એ પાછું પુનરાવર્તન તમે કરાવજો, નિમિત્ત કર્યા છે. તો અમારા બાપા બની અને અમને સદબુદ્ધિ આપજો. બસ હું તો જ્યારે જ્યારે બાપા પાસે આવું છું ત્યારે એટલું જ માંગુ છું કે બસ અમે તમારા ભજન માટે. અને આપણું અત્યારે બાપાનું સાંસ્કૃતિક ભવન પણ બને છે, પણ મને ગુલાબ કાકા કહેતા હતા કે બાપુ તમારે તો સાધુએ તો ભજન સત્સંગ કરીને સેવા કરવાની હોય, પણ એ સાંસ્કૃતિક ભવન માટે મેં અમારા ભગવતી ધામથી અમારા સેવકોને હું કહીશ એટલે મને કંઈક થોડી રકમ કંઈક આપશે ને મારે અત્યારે થશે એટલે કંઈક એને કરવાનું જ છે. એટલે મારા માતૃશ્રી અને મારા પિતાજીના સ્મરણાર્થે 51,000 રૂપિયા આ સાંસ્કૃતિક ભવનમાં મેં જાહેરાત કરેલી જ છે કે મારા પાસે તો કાંઈ છે નહીં, પણ મારા સેવકો પૂરી કરશે એ મને ખાતરી છે. અને કાં તો બાપા કોઈ નિમિત્ત એટલે હું પણ
એક હું પણ આ ઘરનો દીકરો જ છું એવા ભાવથી. હા, એક આ કઈ રાશિ આપણે આપીએ એ કોઈ મોટી બાબત નથી, પણ આપણે તો અંતરનો ભાવ પ્રગટ કરવાનો છે બાપા પાસે. એટલા માટે આપ સૌને પણ ભગવાને જે કોઈ આપ્યું હોય, હવે આ થોડુંક વરસાદનું વાતાવરણ રહે પછી અધૂરું કામ પણ પૂર્ણ થવાનું છે, તો આપ બધા એમાં પણ એક એક ગુણી, બે બે ગુણી, પાંચ પાંચ ગુણી. અમારા કઈ સાધુનો સ્વભાવ કઈ માંગવા માટે ન નીકળે, આ તો સમાજ માટેનું છે. તમારા મારા જેવા લોકો અહીંયા કેટલા લોકો આવીને આશ્રય સ્થાન બનશે. જે દીકરી દીકરાના ઘરે વ્યવસ્થા ના હોય તો એ લોકો આવીને લગ્ન પણ કરે છે. તો એ એક સ્થાન આપણા વિસ્તારની અંદર બનશે, જેથી આવનારી પેઢીઓ માટે એ ઉપયોગી બનશે. તમારી મારી બધાની જવાબદારી છે. એટલે એ પણ આપણને મનમાં સદભાવ રાખી, સદવિચાર રાખી. આમ તો દરેક સમાજ, અમારા મણિભાઈ પ્રજાપતિ સમાજ છે, પણ બાપા પ્રત્યે સમર્પિત થયેલા છે. પછી અમારે એક મુકેશભાઈ છે ને આપણે, એ પણ સમર્પિત થયેલા છે, ખૂબ બધી સેવાઓમાં જોડાયેલા છે. અમારા મિનેશભાઈ, તમે જુઓ, મિનેશભાઈની પણ એટલી જ સેવા છે આ ધામ ઉપર. કોઈ દિવસ બાપાનું નામ આવશે પાછળ નથી પડતા. એવા તો તમે બધા પણ કેટલા બધા આમાં જોડાયેલા જ છો, ના નથી કહેતો, પર એક દિવ્ય સ્થાન બને. મેં તો એમ જ કીધેલું કે જે આપણા ધોરિયા જ્ઞાતિની અંદર આપણે, મારે કોઈ એક જ્ઞાતિ ઉપર નથી, મારે તો બધા જ મારા છે, પણ જે તત્વ પ્રગટ થયું છે એની વાત કરું છું કે જે જ્ઞાતિમાં, એટલે ધોરિયા જ્ઞાતિની અંદર બાપા પ્રગટ થયા. આજે તો યુટ્યુબ થી બધા સાંભળશે. હવે તો ઘણા લોકો આંદોલનકારી થયા છે, કરે છે, આપણને આનંદ થાય છે. પણ જે તે સમય એવો યુગ હતો, શિક્ષણનો અભાવ, અને એટલી બધી પ્રજા પણ એમ કહેવાય કે માંસ મદિરામાં લિપ્ત થઈ ગયેલી. અનેક સમાજના, સારા સમાજના નિર્માણ માટે આપણા વીરવલવાળા દિત્યા બાપાએ જે આંદોલન કર્યું રાજા સાહેબ. બાકી તો અત્યારે સમાજની ચિંતા કરીને ઘણા બધા કરે છે, આનંદની વાત છે. પણ જે તે સમયની વાત કરું ત્યારે કેવી પરિસ્થિતિ હશે, તો હું તો એક આહવાન પણ કરું છું કે સમસ્ત ધોરિયા જ્ઞાતિ, 10 લાખની વસ્તી હશે કે મને બહુ ખબર નહીં, પણ ખાલી તમે 100 રૂપિયા મોકલાવો, તે પણ આપણે આદિવાસી ક્ષેત્રની અંદર મહાધામ બનીને ઉભું રહેશે. યાદ રાખજો. જે કોઈ સાંભળો, હા, કોઈ ઊંચા કોઈ સામાજિક આગેવાન હશે, કોઈ રાજકીય આગેવાન હશે, કોઈ ધાર્મિક આગેવાન હશે, એ બધાને એક પૂર્ણ ભાવ સાથે મારી અપીલ પણ છે કે એકવાર તમે વીરવલ દિત્યા બાપાના મંદિર આવો, આવીને આ એક દિવ્ય કાર્ય થાય. નાના નાના માણસથી રહીને જે તે સમાજમાં પદાધિકારીઓ બન્યા છે, કોઈ સરકારના માધ્યમમાં હશે, કોઈ ગાંધીનગર બેસીને સમાજનું ગૌરવ વધારતા હશે, બધાને જે તે ક્ષેત્રમાં એક જાહેર અપીલ પણ કરું છું. એક સાધુ તરીકે માંગવા નથી બેઠા, અસ્મિતાનો વિચાર કરીને કહું છું. તો એના માટે પણ ઘણા બધા આપણે જોઈએ, દિત્યા બાપા પાસે માટે ઘણા બધા અમારા પ્રોફેસર સાહેબો પણ એક બે છે, લખે છે, શું બહુ સારું. દિત્યા બાપાના લેખો પણ લખે છે, અને એને પણ ધન્યવાદ છે. એટલે મારી એક જાહેર અપીલ છે, મિનેશભાઈ આટલો ટુકડો મૂકજો કે બધાને એ ખબર પડે. એટલે બે હાથ જોડીને મારી એક નમ્ર ભાવે અરજ છે કે સમસ્ત જ્ઞાતિ સમાજના લોકો એક વિચાર કરીને આ સ્થાનમાં આવે કે જેથી આપણે કઈ સંઘર્ષ કરવાનું ના રહે અને તત્કાલ આ બધું કાર્ય પૂર્ણ થાય. અને એવી જ ભાવના દિત્યા બાપાના ચરણોમાં પ્રણામ કરીને આપ સૌ, આપ બધા જ આપણી જવાબદારી નિભાવીએ અને વારે વારે દિત્યા બાપાના પ્રસંગોની અંદર, બાપાના દિવ્ય ઉત્સવોની અંદર આપણે આવતા રહીએ અને બાપા પ્રત્યે પરમ ભક્તિ થાય. અને બાપાને ચારે દિશા ઉપર દ્રષ્ટિ પડશે તો ફરીથી આપણે આ જ દક્ષિણ ગુજરાતને નિર્વ્યસન કરવા માટે બાપાને આપણને ખૂબ બળ મળશે, ભક્તિ પણ મળશે, અને આપણે જીવન દિવ્યમય આપણા પરિવાર સાથે જીવશું. એ જ બાપાના ચરણોમાં પ્રાર્થના. ફરી ફરીને અમારા ગુલાબ બાપાના ખૂબ આભાર. અમારા જે કાર્યકર્તાઓ જે છે, આ દિત્યા બાપા સ્મારક ટ્રસ્ટના જે બધા ટ્રસ્ટીઓ છે, સરપંચ સાહેબ બેઠા છે, બિપિનભાઈ, ઠાકોરભાઈ,
ચંદુભાઈ અમારા ધીરુભાઈ ના બધા જ જે બેઠા છે સૌને પ્રણામ કરીને આજના સત્સંગને આપણે વિરામ તરફ લઈ જઈએ. તો આવો 2 મિનિટ ધૂન કરી આજનો સત્સંગ વિરામ આપો. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ તો આજે 46મા નિર્વાણ દિન મહોત્સવ ના સત્સંગ વિરામ લેતા પૂર્વે એકવાર અમારા સાઉન્ડ વાળા ભાઈ માટે પણ આપણે તારીઓ પાડજો. છેલ્લો જય જયકાર સાથે આજને અને બિપિનભાઈને વિનંતી કરીએ કે સાઉન્ડ વાળા ભાઈનું પણ સ્વાગત. અમારા રતિલાલભાઈ પણ આવેલા છે. તો છેલ્લો જય જયકાર સાથે આજની કથાને વિરામ. રામચંદ્ર ભગવાન કી જય, રાધા કૃષ્ણ ભગવાન કી જય, રાજરાજેશ્વરી શ્રી મેરી માત કી જય, હનુમાનજી મહારાજ મહારાજ કી જય, રામ ભક્ત દિત્યા બાપા કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હરે આજે 46મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મારા હૃદયમાં વસેલા એવા વિજય બાપુ આજે જે સત્સંગ કર્યો એનું સાર તમને કહું તો વર્તમાન સમયમાં 250, 300, 400 વર્ષ પહેલાં એ વર્તમાન સમય કહેવાય. એ સમયમાં જેટલા પણ ભક્તો થયેલા
એ ભક્તો સાથે આપણા બાપાને સાંકળીને જે વાત કરી, જે ઉપદેશ આપ્યો, અને અગાઉના ભક્તો જેટલું જ એમણે આપણા બાપાને પણ મહત્ત્વ આપ્યું, ને મહત્ત્વ સાચું જ છે. એવા પૂજ્ય વિજય બાપુને હું ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ કરું છું. ખૂબ આનંદની વાત છે. આપણને હું તો એટલું જ કહીશ કે એમણે આખા વર્ષના, એટલે શ્રાવણ અમાસ અને દેવઉઠી એકાદશી, દેવ દિવાળી, એ 2 દિવસ આપણને અખંડ ફાળવી દીધા છે. હું વચ્ચે વાંજણા બાપુને દર્શન હું ગયો હતો, ત્યારે તો એમણે એમ કીધું કે આ તો કોતરાઈ ગયેલી તારીખો છે, એમ આ તારીખો મારા માટે કોતરાઈ ગયેલી છે. તો એ શબ્દો પરથી આપણને લાગે કે બાપુનો દિત્યા બાપા પ્રત્યે કેવો ભાવ છે. છેલ્લે એમણે એમ કીધું કે બાપા પૂનમના દિવસે જન્મેલા અને અમાસના દિવસે નિર્વાણ થયું એમનું. તો આપણે એમાંથી બી એક લાભ, સાર લેવા જેવો છે, સત્વ લેવા જેવું છે, તત્વ લેવા જેવું છે કે આપણે આયુષ્ય બી છે ને આ ચંદ્રની કળાની જેમ થોડું રોજ કપાતું જાય છે. આપણું આયુષ્ય જન્મે અને અંતિમ દિવસ સુધી રોજ અત્યારે આપણે જે સમય વ્યતીત કરીએ છીએ એ ચંદ્રની કળા જેવું જ છે. આપણો આ ચંદ્ર કેમ રોજ ઓછો થતો જાય, એવું આપણું આયુષ્ય પણ રોજ ઓછું થતું જતું હોય છે. તો એ રીતે પણ આપણે આપણું જે અત્યારનો જે કિંમતી સમય છે એ ભક્તિભાવ તરફ વાળીએ, બાપા તરફ શ્રદ્ધાથી આપણે અહીંયા આવીએ. બાપાના તો જેટલા પરિચય આપણે કહીએ એટલા ઓછા છે. હું અહીંયા 71-72 વર્ષ પહેલાંની બાપુ વાત કરું તો અહીંયા 5મા-6ઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે અહીં શેરડીનો કોલું ચલાવતા. હવે કોલું ચલાવે એટલે આજુબાજુના બધાને જ ખબર પડે કે બાપાએ કોલું શરૂ કર્યો છે. તો બધા રસ પીવા માટે આવે, ગોળ ખાવા માટે આવે, એટલે લગભગ એમાં ઘણું વપરાઈ જતું હોય. પણ ત્યારે બાપાને કોઈ કાનમાં કીધું કે તું તો બધા લૂંટાવી દેવનો રા, બધા પોહા ખાવાડી દેવનો ને લોકા ખાવાડી દેવનો ને. ત્યારે બાપુ કહેતા હતા કે આ જે રસ નીકળ્યો છે પેલા કુંડીમાં એ તમે આ જે ગોળ બને છે એમાં તમે નાખો, બરાબર? તો આ તો નજર સમક્ષ મેં તો જોયેલું છે. તો એક ગોળ બને, એને શું કહેવાય, જે કહેવાતું કુંડી કહેવાય, જે કહેવાય તે, એમાં 4 ગોળના ડબ્બાને તે વખતે તો માટલા હતા, માટલાને આપણે ઘડા કહેતા હતા. એ 4 ઘડા ભરાય. ત્યારે બાપાએ હવે તમે જોજો તે 4ના બદલે 5 થી 6 ઘડા ભરાતા હતા. તો આ બાપા જે ખવડાવતા હતા, પીવડાવતા હતા, જેટલો રસ પીએ એટલે પાતા હતા, જેટલો ગોળ ખાય એટલા ખાતા ને બાંધી બી આપતા હતા. પણ એ બાપાના હાથમાં એ ચમત્કાર હતો. ચમત્કાર તો નહીં, પણ આપણે બાપાની જે ભાવના હતી, લોકોને હું રસ પાઉં, ગોળ ખવડાવું, એ ભાવના તે અમે નજર જોયેલી. ત્યારે હું 5મા ધોરણમાં ભણું, લગભગ 72 વર્ષ પહેલાંની વાત હતો. તો એવા બાપા હતા. તો હવે હું એટલું જ કહીશ કે આપણા વિજય બાપુ સતત આપણને એમના તરફથી જે આપણને માર્ગદર્શન પણ મળે છે, ઉપદેશ પણ પડે છે, ભક્તિનો લાભ પણ મળે છે. અને દિત્યા બાપા પ્રત્યેની જે હમણાં સરવાણી શરૂ કરી છે, એમણે હમણાં જ કીધું કે કથા 1 વર્ષ સુધી નહીં, મને તો મારા ખ્યાલ મુજબ 2 વર્ષ સુધીની કથાઓ લખાઈ ગઈ છે. વિચાર કરો કે આ બાપુની કેટલી લોકપ્રિયતા છે. બાપુને કથા માટે અત્યારે હું વાંજણા ગયો ત્યારે લગભગ 6-7 જણા કથા માંગવા માટે બેઠેલા હતા. તો તારીખો અનુકૂળ આવતી જ નહોતી, કારણ કે તારીખ અપાઈ ગયેલી હતી. છતાં બાપુ એડજસ્ટ કરીને ગોઠવીને આપતા હતા. મારા ગામમાં પણ નવેમ્બરની 17 તારીખથી બાપુ ભાગવત કરવાના છે. તો હમણાંથી તમને આમંત્રણ આપી દઉં. 17 નવેમ્બર, આવતો નવેમ્બર જ, આ અત્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2 મહિના પછીથી
એ કથા શરૂ થવાની છે. આપને ખાસ હું ભાવભર્યું આમંત્રણ આપું છું. તો હવે અંતમાં આપણા વચ્ચે બે મહાનુભાવો પધારેલા છે. અમારા બરુમાળના વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના જમણાત એવા ભાઈ શ્રી ધનસુખભાઈ, એ ત્યાંના મંડળના પ્રમુખ શ્રી, માજી પ્રમુખ, અત્યારે પણ બહુ મોટા હોદ્દા પર છે. તો તેઓ શ્રી સજોડે આવેલા છે. તેઓ ઊભા થાય અને બાપુના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે. બંને જણા જાઓ. સરલાબેન, મારા પછી ગુરુજીના જમણા તે છે. મેં એમને ગઈ રાતે જ ફોન કર્યો કે તમે અચૂક આવજો, અને આપના વિશે મારી અવારનવાર એમની સાથે વાતો થતી હોય છે. તો ગુરુજીના ખૂબ નજીકના, એ જ રીતે હું બિપિનભાઈને પણ વિનંતી કરું. બિપિનભાઈ પણ સજોડે બાપુના ચરણમાં પુષ્પમાળા અર્પણ કરે. બિપિનભાઈ અને એ અખંડ વિદ્યારણ્ય શિષ્ય ભક્ત મંડળના ઉપપ્રમુખ છે. તેઓ પણ સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના ખૂબ નજીકના છે, ખૂબ નજીકના છે. ને અવારનવાર હવે મારા કુટુંબી એવા રમેશભાઈ, હવે રમેશભાઈનું તો આપણે શું કહેવું. એણે કેટલી ભાગવતોમાં મુખ્ય યજમાન બન્યા એને બી નહીં ખબર હશે. એ રમેશભાઈ છે. પછી જ્યાં પણ વિજય બાપુની કથા હોય, અને હવે બંને સજોડે જાઓ, સજોડે જાઓ. એવા રમેશભાઈને મારા તો કુટુંબી છે, એક કુળવાળા અમે છીએ. આ બિપિનભાઈ નાગડા ગરાસિયાના હતા, એ ભૂલી ગયો બાપુ. આજે હમણાં તમે હાર પહેરાવી ગયા, નાગડા ગરાસિયા હતા. કુટુંબી કુટુંબી. હવે ધીરુભાઈ ચીંચાઈવાળા, ધીરુભાઈ, હા, ડીએન પટેલ અમે ઓળખતા, અમે હાથે નોકરી કરતા, પણ અત્યારે તો સમાજ સેવાનું બહુ કામ કરે છે અમારા ધીરુભાઈ. અમારા ધીરુભાઈ ચીંચાઈ. હમણાં વૃંદાવન પણ બાપુ સાથે જઈ આવ્યા. રમેશભાઈ ફલદરા સત્સંગ હતો, ત્યાંથી બાપુ સાથે બારોબાર વૃંદાવન. અને રમેશભાઈ માટે તો એક ખાસ મારે કહેવું છે કે જ્યારે આ યજ્ઞ થયો, એ યજ્ઞ થયો ત્યારે ધ્વજારોહણના મુખ્ય યજમાન એ હતા. અને મુખ્ય યજમાન તો બની ગયા, પણ પછી કોરોના આવ્યું એટલે યજ્ઞ રહી ગયેલો. પણ આ વર્ષે જે યજ્ઞ થયો ત્યારે પાછા અમે એમને જ બોલાવ્યા, અમે ને એમના હાથથી જ અમે આ યજ્ઞ પણ કરાયો. એવા રમેશભાઈ, ધીરુભાઈ. હવે મંગાભાઈ અમારા નિવૃત્ત કર્મચારી મંડળના મંત્રીશ્રી અહીં આવેલા છે. મંગાભાઈ, મંગાભાઈ અહીં આવે. અમારા નિવૃત્ત કર્મચારી મંડળ ધરમપુર તાલુકાનું જે ખરું, એ નિવૃત્ત કર્મચારી મંડળનું અધિવેશન અમે 8 તારીખે અહીં જ રાખ્યું છે. 8 તારીખે મંડળનું અધિવેશન અહીંયા જ છે. એમાં હું પણ ઉપપ્રમુખ છું. ભાઈ શ્રી મંગાભાઈ બારોડિયા, એ પણ બાપુ આપની ભાગવતમાં આવેલા. હા. નારાયણભાઈ આવેલા છે. નારાયણભાઈ અમારા પ્રમુખ શ્રી, એ સાંભળતા નહીં. નારાયણભાઈ, મંગાભાઈ અમારા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી છે, પણ સાંભળતા નથી એટલે તકલીફ છે.
હવે આપણા લાઈવ દર્શન કરાવે છે એવા મિનેશભાઈ, એમને તો વાત જ શું કરીએ આપણે, એમનું અલગ રીતે આપણે સ્વાગત રાખ્યું છે. મિનેશભાઈ સાથે વર્ષો જૂનો સંબંધ, અને બાપુએ પણ કીધું કે મિનેશભાઈ લાઈવ દર્શન દુનિયાભરમાં કરાવે છે. એમની પાસે હાઈફાઈ કે ગમે ત્યાંથી એ દુનિયામાં એ દર્શન કરાવી શકે છે. અને બાપુ અહીં જે ફોટાનું વેચાણ કરીએ છીએ એ મિનેશભાઈ વિના મૂલ્યે આપે છે. લગભગ અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા જેટલું એણે ફોટાનું અહીં દાન કર્યું છે. એવા મિનેશભાઈને આપણે નહીં વધાવીએ તો આપણું સારું નહીં લાગે. તો હું મિનેશભાઈને ત્યાં બાપુને પહેલાં પુષ્પમાળા અર્પણ કરે, પછી બિપિનભાઈ આપણે એમનું સ્વાગત કરશે. બિપિનભાઈ મિનેશભાઈનું સ્વાગત કરશે. હવે આપણા માઇકવાળા ભાઈનું ઠાકોરભાઈ હવે સંગીત વૃંદ છે, મને બહુ ગમે છે ને બાપુની પસંદગી સંગીત વૃંદની બહુ સારી છે. મેં જે ટાઈસ્ટો ગોટો વગાડતા એમની સામે જ હું જોયા કરતો હતો. શું મેળ છે, ભજન સાથે મેળ, બાપુના સત્સંગ સાથે મેળ. એ તમામના બધાના નામ મને યાદ નથી, પણ હું ઠાકોરભાઈ અને બિપિનભાઈ બંને અહીં આવે અને સંગીત વૃંદનું એ બેબીને પણ ભાઈ સ્વાગત કરો તો. ભાઈ ઉડીદા ભાઈ ઉડીદા. સંગીત વૃંદનું સ્વાગત. તો દિનેશભાઈનું સ્વાગત કરો. દિનેશભાઈ શંકરભાઈ ખરવણ, તે પણ અહીં આગળ આવે. શંકરભાઈ ખરવણ. દિનેશભાઈ ફલદરા. એ શૈલેષભાઈનું બી આપણે સ્વાગત તો કરવું જોઈએ. અરવિંદભાઈ અરનાલા તેઓ પણ આવે. ઠાકોરજી શૈલેષભાઈનું સ્વાગત કરું ને. શૈલેષભાઈનું સ્વાગત ઠાકોરભાઈ કરશે. હવે નામી અનામી સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે અહીં વિરામ લઈએ છીએ. અને બાપુ એટલા બિઝી હોય છે. મને તો એક દિવસ આશ્ચર્ય થયું બાપુનું કે ફલદરા મારો સત્સંગ હતો. ગણપતભાઈ અરનાલા. કીધું થઈ ગયું ને. હવે બાપુનો જે કાર્યક્રમ છે એ એમને તો ખરેખર તો હેલિકોપ્ટર આપવું પડે.
એવી પરિસ્થિતિ છે. હવે ફલદરા સત્સંગ હતો તો ત્યાંથી સીધા વૃંદાવન બારોબાર. હવે એમનો સમય તમે જુઓ. બાપુને એટલી જ વિનંતી કે શરીર હાચવજો, અમારા માટે હાચવજો, એટલી મારી વિનંતી છે. કરો કાર્યક્રમ, બરાબર રમેશભાઈ, કાર્યક્રમ કરો, પણ શરીરની પણ તંદુરસ્તી સાચવજો. બાપા સાચવશે તેમાં બે મત નહીં. તો હવે આરતી તરફ આપણે જઈએ. તો પહેલાં એક ભક્ત બાપાની આગળ આરતી લઈને જાય, એક ભક્ત મંદિરમાં જાય, બાકીના બધા જ અહીં આવે. તો હું નામ બોલું તે પ્રમાણે પ્રતિકભાઈ ડાહ્યાભાઈ આરતી માટે, પ્રતિકભાઈ ડાહ્યાભાઈ, ધીરુભાઈ ચીચાઈ, મોતીભાઈ લાલજીભાઈ, દેવાભાઈ, મોહનભાઈ પટેલ, મંગાભાઈ આરતી માટે આવે, કાંતિભાઈ બાપુજીભાઈ, શંકરભાઈ વૈયાળ, હું નામ બોલું આરતી માટે આરતી લઈ લો. પછી બિપિનભાઈ, ઠાકોરભાઈ, જીતુભાઈ, દેવાભાઈ વેલજીભાઈ, દિલીપભાઈ નગીનભાઈ, ધનસુખભાઈ સજોડે જાય આરતી માટે, બિપિનભાઈ સજોડે આરતી માટે જાય, રમેશભાઈ સજોડે આરતી માટે જાય, ધીરુભાઈ ચીચાઈ. ચાલો આરતી હવે ઠાકોરભાઈ મંદિરમાં. बोलिए रामचंद्र भगवान की जय, द्वितीय राम बापा सदगुरु देवनी जय, राज राजेश्वरी श्री मेलड़ी मातनी जय। जय जय दित्या बापा गुरु, जय जय दित्या बापा वीरवदगा में प्रगट्या, पतित पावनहार, राम भक्ति उरे रम
यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे पदे। આ આરતીની રચના પણ આપણા પૂજ્ય બાપુએ જ કરી છે અને એમની કલમથી જ આ આરતી લખાયેલી છે. તો એ આજે આરતી ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ છે ને જ્યાં ત્યાં એ આરતી બાપુની ગવાય જ છે. माटे तुमी राम भजरा याद रही का मिहराएगा जरा।